જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ. સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. આજમાં તો જો દી ઉગ્યો નથી, હજી જવો દીએ કોર કાઢી છે અને વાદળા જવો કેવા થઈ ગયા છે. ને આપણે વૈયાસી વાડીમાં, અને વાડીમાં તો છે ને રવિયાવાળી વાડીમાં વૈયાસી ઉછન પપ્પા જો મેળાશે કોથમરી ખેંચવા, ધાણા ભાજી, અને દીએ નથી ઉગ્યો હજી. આપણે ઘરે છે ને બને છે ભાખરી, અને આપણે ઘડીક વૈયા છીએ વાડીમાં. પછી જવું છે આપણે બીજી વાડીએ. તો ચાલો ફેમિલી વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, ફટાફટ આપણે કામ કરવા માંડીએ. કા એટલે આપણે શાકભાજી ઉતારવાનું કરી દીધું છે સલું મસ્ત મજાના રવિયા. અને કાલમાં કાંઈ બતાવી નથી આપણે શાકભાજી, તો આવી રીતની છે આપણી શાકભાજી. અને ઉતારવાનું કરી દીધું શરૂ, અને પાણી શરૂ છે. પહેલાં ફટાફટ ઉતારી લઈએ તો સરસ મજાનું ઉતારવાનું કરી દીધું શરૂ. ઉછન પપ્પા પણ આવી ગયા છે. કાં તો ચાલો ફેમિલી, ઉછન પપ્પાએ ડોલ ભરી લીધી છે. કાં ડોલ ભરી લીધી છે મસ્ત મજાની. તો અત્યારના પોરમાં આપણે રવિયા ઉતારવાનું કરી દીધું શરૂઆત. તો બેને આવી છે, ફટાફટ ઉતારીને પછી જવાનું છે બીજી વાડીએ. મણ ઉપર થાય, વારે વારે થાય મણ. તો જો નાની નાની રીંગણી છે ને, તો બહુ રીંગણા છે. કા આમાં પાંદે પાંદે જ આવે છે રીંગણા બધી. જોવો છોડ થોડો નનકો ને રીંગણા જાજા. હા, ઉત્પાદન જાજુ. બોલો તો પાંદે પાંદે રીંગણા આવે છે ફેમિલી. માતાજીની દયાથી સારું વેળું છે, પણ એમને માયલા કરે. કા થોડે જાજુ ભગવાન, થોડે જાજુ. હા, નકર આપણે વીઘાની રીંગણી હોય ને ત્યારે એટલું ઉત્પાદન વગા આવે. અત્યારે આ સમયે શું છે કે પાણી બાણીનું કાંઈ ઓલું હોય નહીં. તો અત્યારે તો છે ને ફૂલડાય આવે, અને વાહામર જો એમને ફાલ રહે છે. એમને અધરોટિયા રવિયા રહેવા દઈ હતી, કાલ પાછા ઉતારવા થાય. જવો 4 જણાએ શરૂ કર્યું છે ઉતારવાનું, તો ઉતરી ગયા છે ફર્સ્ટ ક્લાસ. અને વાદળા બહુ થઈ ગયા છે મસ્ત મજાના. તો ચાલો ફેમિલી, હવે જબલા ભરવાના છે. કાં ચાલો ફેમિલી, હવે છે ને ધોવાના છે. એક જબલું ભરી લીધું છે, ધોઈને ભરી લઈ જબલું. અને પછી આપણે તો મસ્ત મજાના રવિયા મોટી દેખાય એવા નથી કહેતા, એની જેમ મોટી દેખાય એવા રવિયા. કા તો હાલો, અત્યારમાં શાકભાજીનું કામ હોય, ઓલી વાડીએ ઉતારવાનું છે. શરૂઆત મુહૂર્ત કરવાનું છે, પણ આજની નવરે આવે. કાં તો એક જબલામાં નહીં હમાય આવે, આપણે બીજું જબલું ભરવું જ જોઈએ. 20 કિલોનું જબલું આપણે ફાઇનલી 20 કિલોનું ભરી લીધું છે કમ્પ્લીટ. અને બીજું જબલું છે અમે પડી ભરવાનું છે હજી. તો માતાજીની દયાથી એટલો ઉતારો આવે ને. આપણે કેટલા 100 ફૂટની નીચે હોય? હા, 100 ફૂટની નહીં હજી બાકી છે. થોડાક છોડમાંથી આપણે ઉત્પાદન વધારે મળ્યું છે. લવણ ઉતારું તો એમાં નથી ટોરે રોટી હતી. ટોરે લીધી. ચાલો ભરો ભરો. તો ચાલો ફેમિલી, આપણે જે મસ્ત મજાના જબલા ભરી લીધા છે ને આવી ગયા છે ઘરે. અને હવે મેં કીધી ફટાફટ. તો છે ને જેમ રીંગણી મોટી થાય ને એમ ઉત્પાદન વધારે થતું જાય. આ ડાળું એ આવે કે નહીં, ડાળ હોય ને પાંદે પાંદે આવે રીંગણા, એટલે છે ને ઉત્પાદન વધારે આવતું જાય. અને એક ગાંહડી છે ને ધાણા ભાજી, એક ગાંહડી ખેંચી લીધી છે આપણે, 10 કિલો ખેંચી છે. કા તો હાલો ફેમિલી, એવું છે ને જબલા ભરી લીધા છે. આજ 2 જબલામાં 1 ડોલ ઓછી રી. તો હાલો હવે જવું છે ફટાફટ વાડીએ. ટ્રેક્ટર તૈયાર કરી નાખ્યું છે, બારું મેકેલું છે, અને હવે જવું છે વાડીએ. ફેમિલી સીધા પોગી ગયા છે વાડીએ, ને વાડીએ જાય મોટરે ચાલુ છે હવે. અને બાકી ફેમિલી વરસાદ થાય એવું થઈ ગયું. જુઓ અત્યારે વાતાવરણ. અત્યારે વાગી ગયા છે 12, અને ઉછન પપ્પા છે ને ટ્રેક્ટરે અહીંયા ઉતારી દીધી મને.
અને આપણે જઈએ છીએ ઓલી વાડી અને વી ગયા છે ઘેરે. જો ટ્રેક્ટર આપણું હોટલ વટી ગયું છે અને આપણે અહીંથી જઈએ છીએ વાડીએ જવાનું છે આપણે મોટર ચાલુ કરવા. ક્યારનું જવું હતું પણ અહીંયા હંધું છે ને કામ પૂરું થાય ત્યારે જઈએ ને ફેમિલી. તો હાલો ફટાફટ જઈએ વાડીએ. તો ફેમિલી આવ્યું ઉપરથી આવતા આપણે છે ને 15 મિનિટ થઈ છે અને પછી પહોંચી ગયા છીએ ફાઇનલી વાડીમાં. વાદળા કેવા છે જુઓ, બહુ જ છે. પહેલાં તો ફેમિલી છે ને જાંબુડામાં ક્યારેક મોર આપણે બતાવશું અને જાંબુડા આવશે ત્યારે બતાવશું. અને અત્યારે આપણે આવીને છીએ તો છે ને નાકા ઉપલી આકડી મળવાના હતા, એ મેળાને મોટર કરી દીધી ચાલુ. અત્યારે તડકો થઈ ગયો, તડકાને ન ચાલુ કરાય પણ ઘણા દિવસ થઈ ગયા છે ફેમિલી, એટલે હવે તો પાવું જ પડશે. અને આપણે ફાઇનલી છે ને કાલમાં ગોળી નાખ્યું છે ને આજ છે ને કોળિયું કાઢતા જઈએ ને પાતા જઈએ ને અત્યારે વાગી ગયા છે 12 ફેમિલી. અને આપણે જમવાનો વારો છે ને ખેડૂતને ક્યારે આવે. ચાલો ફેમિલી 12 ને 14 થઈ ગઈ છે અને એક કેરો પી ગયો છે. આપણે કેરો મળવા આવ્યા અને આપણે છે ને કોળિયું કાઢી નાખ્યું. હવે એટલું જ રહ્યું છે. ધડકાના પણ બહુ જ પગ બળે છે અને ચપ્પલ કાંઈ આપણે શાકભાજીમાં પહેરાય નહીં. અને અત્યારે 12:30 વાગી ગયા છે પણ તડકો એવો છે ને તે તાળવું ફાડી નાખે એવો તડકો છે. અને આપણે હવે નાકું મળી લઈ ફટાફટ. ઉછન પપ્પા મને ના પાડતા હતા કે નથી જવું, એ કે કાલ પાહું, પણ હું કહું હાલો ને જાવ તો પાઈ દઉં. તો કેરો ભરાઈ રહ્યો છે, આપણે હવે મળી લઈ ફટાફટ. અને સમધારણ તડકો તો છે, ક્યાંય પવનની ફ્રૂંગટી નથી અત્યારે. અને એટલું ભોં થગે છે ને એની વાત જ નહીં કરવાની ફેમિલી. તો આજમાં છે મંગળવાર અને ઓલીવાડીએ છે ને આપણે ઓલીવાડીએ 2 ગાંહડી ડુંડા કહડા લેણા અને ઉછન પપ્પાએ બધા પાળા ભાંગી નાખ્યા. એટલે આમાં છે ને રોગ આવી ગયો તો જવો બહુ વસ્તે. તો એ જો આવી રીતની પાંદડી બેઠી છે જવો, પણ રોગ બહુ આવી ગયો હતો ને એના હિસાબે 2 ઓછી બેઠી અને આપણે કાંઈ ટાઈમ રહ્યો નહીં એટલે આવો રોગ આવી ગયો છે. તો ચાલો ફેમિલી હવે તો છે ને મને એમ થાય છે કે ઘરે વયું જવું છે. અત્યારે 1 વાગી ગયો છે તો હજી તો 4 કેરા પીધા છે. લાંબા હરિયા છે ને તે બહુ પીતા વાર લાગે. જો આ બધા બાકી જ છે હજી. તો પાંદડી જોતા જોતા આપણે છે ને સાંયે વી આવ્યા ફેમિલી. અને આંબાને સાંયે વી આવ્યા ઘડી. જુઓ તડકો તો એવો છે એની વાત જ નહીં કરવાની, હું કહું એમ ગજબનો છે. અને આપણે ખેડૂતને છે ને ઝાડ હોય ને તો એટલો ફેર પડે. અને ઝાડ હંમેશા કપાય જ નહીં, ફળ આપતું હોય કે ન આપતું હોય. ઉજરેલું ઝાડ હોય કે આપણે રોપેલું હોય પણ કપાયની ઝાડ હોય ને તો બહુ આપણને આનંદ આવે. વાડીએ આવીને આપણે છે ને ચારે શેઠે આટો મારીને પછી ઝાડવાની નીચે બેસવાનું આપણને મન થાય એમ છે કે હાલો આપણે ઓલા આપણે ઘડીક વિહામો ખાઈ અને ઝાડ હેઠે ઊભા રહી તો ઓક્સિજન એ મળે. આપણે આમ એટલો મગજ સ્થિર થઈ જાય. અત્યારે એટલો તડકો હતો, મારા પગ એવા ધગધગતા થા, માથું ધગધગતું હતું. તોય અહીંયા જો આંબા હેઠે આવ્યા ને એટલો સંતોષ થયો ને એમ થાય કે વાહ ભાઈ વાહ. આપણે એસીનો પવન કાંઈ ન કહેવાય એવો પવન મસ્ત મજાનો વાહર. અત્યારે ઝાડવું નથી હલતું ને તો એટલું ઓક્સિજન આવે ને એની વાત જ નહીં કરવાની ફેમિલી. તો ઝાડવા હંમેશા ન કપાય. આપણે જો આમાં બધી ઝાડવા એટલા હતા ને એની વાત નહીં કરવાની. એટલે આમ નળે ને બળે ને લાટ ઝાડ હતા પણ હવે છે ને માણસ છે ને કાપવા માંડ્યા છે ઝાડ બધાય. પણ ઝાડ કપાય જ નહીં. હંમેશા ઝાડ હોય ને તો જ આપણી વાડી હાલ લાગે. ગમે ત્યાં કોકની વાડીએ જઈને ત્યાં ઝાડવું હોય ને તો જ આપણને મજા આવે કે ઝાડવું હોય ને તો ઘડીક બેસી ત્યાં સાંયે એમ. તો એવું છે ફેમિલી. અને આપણે છે ને ઝાડમાં તો જો એટલા ઝાડ છે વાડીમાં. અને આપણે જમરૂખડી ઉજેરી છે, સીતાફળી ઉજેરી છે, તો ફળે તે ખાવા થાય અને સાંયોય થાય ફેમિલી. અને એવું છે આપણી વાડીએ જવો મસ્ત મજાનું. અને ઓલો જાંબુડો છે ને તો બહુ જ જાંબુડા આવે એની વાત જ નહીં કરવાની. આપણા વિડીયા જોશો એટલે તમને ખબર પડશે કે કેટલા જાંબુડા આવે ને કેટલા પાકે એમ. તો ચાલો ફેમિલી ઘડીક હવે સાંયે ઊભા રહ્યા છીએ અને ઘડીક આપણને સંતોષ વળી ગયો છે. અને હવે આપણે જઈએ છીએ પાછા કેરો જોવા. કેરો ભરાઈ રહ્યો હોય તો મળી લઈ. તો ચાલો ફેમિલી ફટાફટ જઈએ હવે કેરો જોવા. અને હજી લાઇટ ઝટકો ખાધી નથી ને તે સારું છે. ચાલો ફેમિલી આપણે હમણાં વખાણ કર્યા થાક લાઇટ નથી ગઈ તો ફાઇનલી લાઇટ વહી ગઈ છે. ઉછન પપ્પાએ જીએબીમાં ફોન કર્યો તો એમ કીધું કે બંધ કરાવેલું છે ફોલ્ડર. તો આપણે હવે જઈએ છીએ ઘરે. હવે કાંઈ લાઇટની વાટે બેહા હે નહીં. તો ચાલો ફેમિલી હવે ફટાફટ હાલવા માંડીને ઉછન પપ્પા આગળ આવે છે લેવા. ફેમિલી આપણે આવી ગયા છીએ ઘરે અને દીજો હજી એટલે છે. હજી તો 4 વાગ્યા કા ત્યાં વાદળા થઈ ગયા છે બહુ ફૂલે ફૂલ.
અને ઉત્સન પપ્પા ભીંડો જોવે છે અહીંયા છે ને આભ એવો થઈ ગયો ને એમ તમે વાત કરોમાં જવો કેવો મસ્ત મજાનો સરસ મજાનો આવ્યો લોકેશન જો ફરતી એવો થઈ ગયો છે વાદળા જવો અને કાલમાં આગાહી છે એમ કે છે હવે તો ચાલો ફેમિલી આપણે વાતાવરણ બતાવતા થાય એમ ઘમઘોર થઈ ગયું છે ને આજે આપણે ઘઉંના ખૂણે જ છીએ જવો આ બધા ઘઉં છે ને વાઢવાના છે ડુંડીઓવાળા જવો આ બધા પાડી દીધેલા છે ને એ બધા વાઢવા પડે તો આમાં તાર ફેન્સિંગ છે ને તો એ ગાયું ખૂટિયાને આવી ગયા બહુ ઢોર અને આ બધા ડંગા કર્યા ને આપણે ઘઉંના પૂળા છે ચાલો ફેમિલી આપણે ઓઘો કરી નાખ્યો છે મસ્ત મજાનો અને 30 પૂળા થશે 30 કાતન વિશા અને વાદળા જવો તમે ગરમાટો બહુ થાય છે અને આ છે ને આપણે આ હલર ઊભું રાખીને કાઢે ને એ લીધું છે તો આમાં નિકરાશ ઘઉં છે એટલે ઉતાવળે કઢાવીએ એટલે એવું નુકસાન થાય જ તે અને ઉતાવળે કઢાવીએ તો ભાવે બહુ લે તો ભાવે આપણી પાસે લેશે ને વીઘે 1500 લીધો છે તો ચાલો ફેમિલી એવી નુકસાની તો ખેડૂતને ન હોય તો બીજા કોને હોય તો ચાલો આજના વ્લોગને એન્ડ આપીએ છીએ આશા કરીએ છીએ કે વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય